આજે અમે અમારી ફતેપુરાની આદિવાસી ટીમ અમારા આદિવાસી નેતા ચેતરભાઈ વસાવાને આ ભ્રષ્ટાચારી સરકાર, બળાત્કારી સરકારે ખોટા કેસો કરીને આદિવાસી એક નેતાને ખોટી રીતે ફસાવવામાં છે. એ માટે અમે અમારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. બીજું કે આવા ખોટા કેસો કરીને એક અમારા આદિવાસી માટે લડતા નેતા ચેતરભાઈને જો તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને જે કેસો કર્યા છે એ કેસો ફરી રિટર્ન કરવામાં આવે. અને જો આવું ન થાય તો આ સરકાર અને પ્રશાસન કાન ખોલીને સાંભળી લે કે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓ એક સાથે નકળીને રસ્તા રોકો આંદોલન પણ કરીશું. અને જે તે નુકસાન થશે કે જે તે જાનહાની થશે એની જવાબદારી પ્રશાસનની રહેશે. અમે આદિવાસી સમાજને નકાળા તમે એવા ના સમજતા કે એક આદિવાસી નેતાને તમે અંદર કરી અને બીજા લોકોને છૂટા રાખો અને બીજાને ફરી થોડી વાર પછી અંદર કરી અને અમારા ટુકડા કરવાની કોશિશ ના કરે. તે સરકારને આ વિડીયો મારફતે ગૃહમંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી નેતા ચેતર વસાવાને તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવે અને જે ખોટા કેસો કર્યા છે એ પાછા ખેંચવામાં આવે. 307 કલમથી કઈ આટલી મોટી કલમ નથી કે તમે એ 307 કલમ દાખલ કરી છે. 307 કલમ માત્ર જે ગળો છે ગળાથી ઉપરના ભાગે વાગ્યા અને લોહી નીકળે તો 307 દાખલ કરવામાં આવે. 307 દાખલ ખોટી કરી છે. અને આ જે તે ગુનો દાખલ કરનાર કર્મચારીને પણ કાયદેસરની કાર્યવાહી થવામાં આવે એવી અમારી આદિવાસી સમાજ તરીકે અમારી બધાને રજૂઆત છે. જોહાર, જય આદિવાસી.